હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે સંસ્કૃત પાઠ નંબર 2 કુલસ્ય આચારઃ. સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તો ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1. જેની અંદર વિકલ્પો છે તરસ્યા પીડિત શિશુ કસ્ય સમીપ ગચ્છતિ. તો મિત્રો તેની અંદર આપણો વિકલ્પ ડી સાચો બનશે. તો કે જનજીસ્મીપમ. બીજું છે મેઘ શબ્દ પર્યાતા કહ. ઓપ્શન એ જલમ. પ્રશ્ન 3. સર્વે કિરક્ષ્યંત્યમ. ઓપ્શન બી કુલાચારઃ. પ્રશ્ન 4. વૃદ્ધ ક્રીડસઃ આસીત. ઓપ્શન સી મરણાસન્ન. પ્રશ્ન 5. શિશુ કસ્ય ઉચિત સંધિ વિચ્છેદ દર્શયંત. ઓપ્શન સી પુનઃ અપી. પ્રશ્ન 6. પુનરપી ઇતિ શબ્દસ્ય ઉચિત સંધિ વિચ્છેદ દર્શયંત. ઓપ્શન સી પુનઃ પ્લસ અપી. પ્રશ્ન 7. અહત દણાગમ જલમ પાતું. ઓપ્શન સી ઈચ્છામિ. જોઈએ પ્રશ્ન 2. કહ તૃષ્યા પીડિત આસીત. ઉત્તર એક ચાતક શિશુ તૃષ્યા પીડિત આસીત. પ્રશ્ન 2. ચાતક શિશુ કી પાતું ન અર્હતિ. ચાતક શિશુ મેઘ જલમ પાતું ન અર્હતિ. પ્રશ્ન 3. કૃષક પુત્રેણ માર્ગે કી પ્રાપ્તમ. કૃષક પુત્રેણ માર્ગે ધનસ્યુત પ્રાપ્ત. પ્રશ્ન 4. કૃષક પુત્રસ્ય દરિદ્ર કેન નષ્ટ ભવિષ્યન્તિ. કૃષકા પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તે ધનુષ્યતે નષ્ટ ભવિષ્યતિ. પ્રશ્ન 5. શિશોઃ તૃષા કેન નષ્ટા. શિશો તૃષા મેઘ જલસ્ય પાને નષ્ટા. પ્રશ્ન 3. રેખાંકી પદાના સ્થાને કોષ્ટકાંત પદ પ્રસ્થાપ્ય પ્રશ્ન વાક્ય રચ્યત. જેની અંદર પહેલું છે જનની શિશુ બોધ્યંતી. ઉત્તર કા શિશુ બોધ્યંતી. બીજું છે માર્ગે પરિશ્રાંત દ્રષ્ટતિ. ઉત્તર માર્ગે ક્રીડસઃ તિષ્ઠતિ. 3. કૃષક વૃદ્ધ આસીત. કહ વૃદ્ધ આસીત. પ્રશ્ન 4. ધનુષ્ય માર્ગે પ્રાપ્તે ધનુષ્ય કુત્ર પ્રાપ્ત. પ્રશ્ન 5. સહ તસ્ય સર્વે વૃત્તાંત કથયતે. સ કેસ્ય સર્વે વૃત્તાંત કથયતે. જોઈએ પ્રશ્ન 4. નિર્દનાશ્વર ધાતુરૂપાણા પરિચ્છેદ કાર્યત. ધાતુરૂપની અંદર પહેલા લખવાના છે આપણે જોઈએ તો કે ધાતુ કાલહ લકારહ પદમ પુરુષ અને વચનમ. તો ઈચ્છામિ તો ઈચ્છ વર્તમાન કાલ લટ લકાર. ત્યારબાદ છે પદસ્મે પદમ ઉત્તમ પુરુષ એકવચન. બીજા નંબર છે ગચ્છતિ ગચ્છ વર્તમાન કાલ લટ લકાર પરસ્મે પદમ ઉત્તમ પુરુષ એકવચન. અર્હસી અર્હ. તો તમામની અંદર મિત્રો વર્તમાન કાલ લટ લકાર આવે છે અને જે છે પરસ્મે પદમ અને ઉત્તમ પુરુષ અને એકવચન તમામની અંદર એ પ્રમાણે તમારે જે છે મિત્રો જોઈને લખી લેશું. વધીએ આગળ. પ્રશ્ન 5. એની અંદર પહેલું છે કુલાચાર એટલે શું. તો કે કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ. રઘુકુળની પરંપરા હતી એક વચની રહેવું. પિતા દશરથના કૈકેયીની આપેલા 2 વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજત્યાગ કરીને 14 વર્ષનો મિત્રો આવશે અહીં 14 વર્ષનો વનવાસ કર્યો. ત્યારબાદ છે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે. તો કે માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ. જોઈએ પ્રશ્ન 3. નિર્ધન હોવા છતાં કૃષક પુત્ર શા માટે ધનસ્યુત એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો. કૃષક પુત્ર ધનસ્યુત એટલે કે પૈસાની થેલીને જોઈને ખુશ થયો. આ પૈસા પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેને હાથ લંબાવ્યો. પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ કારણે કૃષક પુત્રે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો. પ્રશ્ન 4. ચાતક શિશુ તળાવનું પાણી શા માટે ન પીતું.
ચાતક શિશુને તરસ લાગી હતી. તે તળાવનું કે કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત કરવા તૈયાર થયું, પરંતુ તેની માતાએ તેમને કહ્યું કે મેઘ જળ સિવાય અન્ય કોઈ પણ જળાશયમાંથી પ્રાપ્ત થયેલું જળ પીવું એ આપણા કુળની પરંપરા કે રીતિ નથી. આથી તેણે તળાવનું પાણી ન પીધું. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલની પ્લેલિસ્ટમાંથી મળી જશે.